નવું અપડેટ આવી ગયું છે અમારી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર માટે. ફ્રી ફ્રી ફ્રી, મફત મફત મફત. જીઓ ફાઈબર 5G નેટવર્ક, જીઓ ફાઈબર 5G નેટવર્ક એકદમ મફત. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. એક વાઈફાઈની અંદર 5G ની સ્પીડ અનલિમિટેડ ફ્રી. અમારી 24 સબસ્ક્રાઈબર તમારા ઘરમાં આજુબાજુ રહેતા ટોટલ 24 મેમ્બર 24 સબસ્ક્રાઈબર થાય છે. ત્યાં અમારી ચેનલના 24 સબસ્ક્રાઈબર જ્યાં થાય છે એમને બિલકુલ મફત જીઓ ફાઈબર 5G નેટવર્ક. એક જીઓ ફાઈબરની અંદર 24 મોબાઈલ કનેક્ટ થઈ શકે. તમારે આ ફ્રી જોતું હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. યુટ્યુબમાં કોમેન્ટમાં જઈને જીઓ લખ્યા બાદ તમારા સિટીનું નામ અને તમારા સોસાયટીનું નામ લખવાનું છે. જ્યાં અમારા 24 સબસ્ક્રાઈબર થઈ જશે ત્યાં અમારી ટીમ તમને ફ્રી જીઓ ફાઈબર આપવા માટે આવી જશે. સ્ક્રીનશોટ આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે. અમે તમારો કોન્ટેક્ટ જલ્દીથી કરવી એટલા માટે. મેસેજ પૂરો સાંભળવો, પાછળથી ના કહેવું, કેમ કે કોઈ ગ્રામ્ય વિસ્તાર એના માટે પૂરી ડિટેલ પાછળ બતાવી છે. KBH3 યાની ત્રીજો ભાગ આવે છે. તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો. યુટ્યુબની અંદર સર્ચ કરવાનું છે મદની મોલ યા કોણ બનેગા હજારપતિ. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને મદની મોલની બ્રાન્ચ ઘણા બધા સિટીમાં ચાલુ છે, યાની કે રાણપુર, બોટાદ, ભાવનગર, શિહોર, ગઢડા, મહુવા, તળાજા, અમરેલીમાં પણ નવું ચાલુ થાય છે, વઢવાણ, અહેમદાબાદ. આની સિવાય પણ ઘણા બધા સિટીમાં મદની મોલ મિની બ્રાન્ચ ચાલુ છે. 24 સબસ્ક્રાઈબર અમારા થઈ જશે ત્યાં અમારી ટીમ ફ્રી વાઈફાઈ મેકવા માટે આવી જશે. હાલ આ ઓફર પૂરા ગુજરાત માટે છે. અમારી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર માટે છે. તો અમારો આ સારો મેસેજ છે. તમારા ઘરવાળા, દોસ્તાર, મિત્રો, રિશ્તેદારોને પણ શેર કરો. આજુબાજુવાળાને પણ જોઈન્ટ કરી શકો. અમારા વોટ્સઅપ નંબરની અંદર તમારા મોહલ્લામાંથી 24 સબસ્ક્રાઈબર થઈ જશે તો અમારી ટીમ જલ્દીથી તમારા કોન્ટેક્ટ ઉપર મેસેજ કરશે. બીજો બેનિફિટ એ મળશે છે એક ઘરની અંદર જ્યાં વધારે સબસ્ક્રાઈબર હશે ત્યાં એમના ઘરની બાજુમાં જીઓ ફાઈબર મૂકવામાં આવશે. તો તમારા ઘરની અંદર વધારે મેમ્બર હશે એમને વધારે 5G નેટવર્કનો લાભ મળશે. બીજો પણ એક્સ્ટ્રા બેનિફિટ મળશે. આ ઓફર એવી જગ્યા ઉપર વેલિડ છે કે જે જગ્યાએ જે ગ્રામ્ય વિસ્તારમાં જીઓ નેટવર્ક 5G આવવું હોવું જરૂરી. કેમ કે જીઓ ફાઈબર ત્યાં જ લાગે છે કે જ્યાં જીઓનું નેટવર્ક આવતું હોય, 5G નેટવર્ક આવતું હશે ત્યાં જ લાગુ પડશે. તમારા શહેરની અંદર જીઓનું નેટવર્ક નથી આવતું તો આ બેનિફિટ મળશે નહીં. હા, જીઓ નેટવર્ક આવે છે અને તમારે અહીંયા નેટવર્ક કનેક્ટ નથી થતું તો પણ નવી અપડેટ કરવું પડશે.